હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 5:45. સાફ સફાઈ બધી કમ્પ્લીટ કરી નાખી છે. તો હવે આપણે નાહી ધોઈ લઈ, કારણ કે આપણે જવાનું છે ભાવનગર. તો બન્યા રહેજો વ્લોગમાં. તો પહોંચી ગયો છું સરદારનગર બ્લડ બેંકે. કોઈ મેક દીધી છે અને આવી ગયો છું નીચે નાસ્તો કરવા. નાસ્તામાં આપણે છોલે ભટુરે ઝાપટી લઈ, પછી પાછા ઉપર વયા જાવ. તો ફાઇનલી મિત્રો પછી નાસ્તો કરીને એક બોટલ કમ્પ્લીટ ચડી ગઈ છે. અત્યારે ગયા પાઇપો છે બીજી બોટલ રશિયાનો. તો એ જે ઠરે છે રૂમ ટેમ્પરેચર ઉપર થાય ત્યારે ચાલુ કરે, નકર પછી ઠંડી લાગે. તો નીચે થોડુંક કાંક ચા પાણી પી લઈ, પછી પાછા જશું ઉપર, એટલે બીજી ચાલુ કરી દેશે. તો એ પૂરી થાય પછી ઘર ભેગા. તો ફાઇનલી ગઈ સોય કાઢી નાખી છે અને ફ્રી થઈ ગયો છું. તો હવે આપણે બસ સ્ટેન્ડ તરફ પ્રયાણ કરીશું, એટલે ઘરે પહોંચી જવાય. તો તળાવમાં પહેલાં રિક્ષા કરીને તળાવમાંથી બસ સ્ટેન્ડની રિક્ષા, ત્યાં જઈને એક મસ્ત મજાની કડક ચા પી અને બસ કઈ છે આપણા અમરેલીવાળા રૂટમાં કે રાજકોટવાળા રૂટમાં જોઈ બે જઈ. અને આ તો ફાઇનલી મિત્રો આવી ગયો છું ઘરે, કારણ કે દુકાનની ચાવી હારે નહોતી ને દુકાન બંધ હતી, એટલે આવી ગયો ઘરે. તો હવે બધાને ખાંડ તો દઈ દીધું છે. બધા નિર્ણય ખાઈ લીધી, એટલે હવે ભેંસને દોઈ લેવું અને બસ હવે જવા દઈએ ઘરે. તો મિત્રો અત્યારે બહાર શેરીમાં આપણો ઓટો છે ને ખાટલો નાખ્યો છે, અને આપણા ઘર પાસે નજીકમાં માંડવો છે. તો સંભળાય છે તો પવન સારો રહે ત્યાં સુધી અહીં પૂછું, પછી વહી જઈશું પાછા ઉપર ધાબે આપણે જગ્યાએ. તો ગઈ દીધા અહીં હૂતો આ આપણા ગામમાં જે માંડવો છે એ લાઈવ જોઉં છું. અને ઘડીક પવન પડી ગયો છે એટલે આપણે જુગાડ લઈ આવ્યા છીએ આપણો પંખાનો. તો હવે જ્યાં સુધી ઊંઘ ન હોય ત્યાં સુધી જોઈશું, નકર આપણે ધાબે બધું ખુલ્લું કરી નાખ્યું છે, તો ત્યાં જોયા જાવ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયું છે એક બીજો મસ્ત મજાનો દિવસ, અને ભેંસ ધોઈ ગઈ છે, શિરામણ કરી લીધું. તો હવે આપણે જવાનું છે વાડીએ પાણી લઈને અને નીણ વાઢવા. તો બધું લઈને જવા દઈ. તો ગાઈસ પગ્યો છું વાડીએ, અને જોઈ શકો છો ભર ઉનાળે ઝાકળ આવ્યો, કારણ કે પાયેલું હતું અને 2 દિવસથી થોડુંક વાતાવરણ ઠંડુ થયેલું. તો એટલો ભાગ કમ્પ્લીટલી વઢાઈ ગયો છે, અને ઉપલા ભાગમાં કાલે એટલા પાળિયા અધૂરા કર્યા. તો આજ બપોર સુધીમાં લગભગ બધી વઢાઈ જાય. પણ હવે જો વરસાદ ન આવે તો, કારણ કે 17-18 તારીખ સુધીની આગાહી છે, તો 17-18 તારીખ સુધી ન આવે, 17-18 નહીં પણ 30 સુધી ન આવે તો કમ્પ્લીટલી જાહેર ઘરે પહોંચી જાય. તો આપણે વાટવાની છે મકાઈ, રજકો, ઘાસ. અને રજકો તો કદાચ પાઈ દીધો એટલે નહીં, અને ઝીંઝ હોય નહીં, તો મકાઈ, ઘાસ અને 2 પૂળા એવું લાગે. તો જાહેરના વાટ લેવું અને જવા દઈએ પછી ઘરે. તો જો કેવીક વાટી છે, એકદમ ચોખ્ખી. નહોતું બહુ ખડે નહોતું, કારણ કે ડુંગળી આપણે છેલ્લે સુધી નીંદ્યા રાખી હતી એટલે. તો હવે થોડાક દિવસ સુકાય એટલે પૂળા વાળી લઈશું. તો ગાઈજીસ આવી ગયો છું દુકાને, અને હજી તો કાંઈ કામ નથી. એક મોટર જોવા ગયો છે ભાઈ, તો હવે આગળ જઈને આવે એટલે ખબર પડે શું ફોલ્ટ છે. અને આપણા ટ્રેક્ટરે એક મોટર કાઢી છે, પણ બીજી દુકાનવાળા જોવા ગયા હતા, તો ત્યાં બંધાવા ગઈ છે. બંધાવી હોય કે પછી પંચર કર્યું હોય, તો મારા પપ્પા જવાના છે મોટર ઉતારવા. અને ઝારનો જો સાલ્ટ રાખે તો બપોર સુધીમાં લગભગ તો વઢાઈ જ જાય, કારણ કે 1-2 પાળિયા લીલા ખવારવા હાટું ઊભા રાખવાનું થાય, એટલે એટલી ઓછી વાટવી પડે. તો હવે બપોરે જઈને જોવું કેમ થયું, વઢાઈ ગઈ કે નહીં. તો
તો ગાઈઝ બપોરે દુકાને કાંઈ કામ હતું ને એટલે આવી ગયો ઘરે જમી લીધું છે અને આપણે ફુવારાનું ઉદ્ઘાટન કર્યું હતું પણ ભેંસ ઊભી નહોતી રહેતી એટલે વિડીયો કાંઈ ઉતાર્યો નહોતો તો થમાઈ નાખી છે આખી અને બધા નીણ કરી દીધી છે. તો હવે ફુવારો કાઢ્યો છે ભેગું આપણે જે ભોમાં ટાંકો છે એ ખાલી કરવાનો તો ગાડી ભેગી ધોઈ નાખી. તો પહેલાં ગાડીને અહીં મૂકી દઉં બ્લોક ઉપર પછી ધોઈ નાખી. તો મિત્રો પછી આવી ગયો તો દુકાને અને આજ તો કાંઈ કામ આવ્યું નથી તો હવે ટાણું થાય જ્યાં સુધી બેસીશું. જો કાંઈ કામ આવે તો બતાવું નકર પછી સાંજે જ આવી દઈશું આપણે ઘરે. તો ફાઇનલી મિત્રો પછી દુકાને કંઈ કામ હતું નહીં એટલે આવી ગયું ઘરે. વાળું પાણી કરી લીધું છે અને આવી ગયો છું હોન્ડામાં આંટો મારવા. તો આજ આપણી ભેંસ ગરમીમાં આવી છે તો ડૉક્ટર સાહેબને ફોન કરું છું પણ લાગ્યો નહીં તો બીજી વાર ટ્રાય મારી કેમ થાય છે. અત્યારે આવે કે કાલે સવારે બીજદાન કરવા અને બધાને નીંદ નાખી દઉં. કાલની ઘોડે આજે આપણો ખાટલો ઓટે બહાર કાઢ્યો છે તો 10 વાગ્યા સુધી બહાર રાખશું ઠંડા પવનમાં. પછી આપણે ધાબે બારી બાવણા બધું ખોલી નાખ્યું એટલે પછી ધાબે સૂઈ જવાય. તો બસ હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું. ડૉક્ટર સાહેબને એક ટ્રાય મારવો છે જો આવી જાય તો ભેંસને બીજદાન કરાવી દઈ અને નકર મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.